નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ બલરામમાં। હવે આજે આપણે મગફળીના પાકમાં જે મુંડા આવે છે તેનો ઉકેલ કઈ રીતના લાવવો, તેનું મેનેજમેન્ટ, તેનું કંટ્રોલ કઈ રીતના કરવું, પહેલેથી લઈ છેલ્લી રાસાયણિક ઉપાયો તથા જે ઓર્ગેનિક ઉપાયો તથા બીજા જે અમુક નુસ્ખાઓ છે તેનો ઉપયોગ કરી અને મુંડાનું કંટ્રોલ કેવી રીતના લેવો અને તેની સંખ્યા કઈ રીતના ઘટાડવી તે આ વિડીયોના માધ્યમથી ચર્ચા કરીશું। હવે મુંડા જ્યાં વધારે પડતી રેતાળ જમીન કે એવું હોય ત્યાં વધારે પડતો એટેક કરે છે। મુંડાની જો આપણે લાઈફ સાયકલ સમજીએ તો વરસાદ પહેલા જ્યારે ઉનાળો હોય ત્યારે તે સુષુપ્ત અવસ્થામાં હોય છે અને ત્યારબાદ જેવો વરસાદ પડે ત્યારબાદ તેના જે પુખ્ત હોય કાળા કલરના જે પુખ્ત તમે સ્ક્રીન ઉપર તમને બતાવું તે જેવો વરસાદ પડે એટલે તરત જ જમીનમાંથી આવી અને પહેલા તે સુષુપ્ત અવસ્થામાં હોય છે, જેવો વરસાદ પડે તે જમીનમાંથી નર અને માદા બંને આવી અને પ્રજનન માટે આવે છે, તરત પ્રજનન કરી અને જમીનમાં જ ઈંડા દે છે। હવે આ ઈંડામાંથી નાના એવા મુંડા નીકળે છે। જ્યારે ઈંડામાંથી તે બહાર આવે છે ત્યારબાદ તે જેમ જેમ મોટા થાય છે તેમ તેમ મગફળીના મૂળને ખાવાનું શરૂ કરે છે અને મગફળીમાં ડેમેજ કરે છે। હવે આ મુંડા અમુક સમય સુધી મગફળીને ડેમેજ કરે છે, ત્યારબાદ તે ખૂબ મોટા થઈ જાય ત્યારબાદ એટલા બધી ડેમેજ કરતા નથી, ત્યારબાદ તે કોસેટો અવસ્થામાં ફેરવાઈ જાય છે। મગફળી આપણે ઉપાડી લઈએ ત્યારબાદ તે કોસેટો અવસ્થામાં એટલે સુષુપ્ત અવસ્થામાં ફેરવાઈ જાય છે અને જમીનની અંદર રહેતા હોય છે। ત્યારબાદ તે આગલા સિઝનના વરસાદ સુધી સુષુપ્ત જ રહે છે અને ફરીથી આ પ્રોસેસ ચાલુ થાય છે। પુખ્ત છે, આગલા સિઝનમાં પાછો વરસાદ પડે એટલે તે પાછા ઈંડા દે છે અને આવી રીતના જેનું જીવન ચક્ર ચાલ્યા કરે છે। તો આપણે તેની સંખ્યા ઘટાડવી હોય આપણી જમીનમાં તો તેનું જે જીવન ચક્ર હોય તે તોડવું પડે। જો જીવન ચક્ર તોડી લઈએ તો સંખ્યા ઘટે અને તેનું નિયંત્રણ એક આપણે લઈ શકીએ। તો કેવી રીતના? હવે આનો એક સારામાં સારો કંટ્રોલ હું તમને કહું તો પ્રકાશ પિંજર થી આનો સારામાં સારો એક નિયંત્રણ લઈ શકાય। તમને સ્ક્રીન ઉપર દેખાડું, પ્રકાશ પિંજર છે આપણે દેશી જુગાડથી પણ બનાવી શકીએ। એક પ્લાસ્ટિકના એક કેરબા જેવું અથવા તો ડબ્બા જેવું હોય એને 3-4 બાજુથી બારી જેવું કરી દેવાનું બ્લેડની મદદથી અને ત્યારબાદ ઉપરથી એક લેમ્પ ફિટ કરી દેવાનું અને નીચે જે તળિયું હોય થોડું રહેવા દેવાનું, એમાં થોડું પાણી નાખી દેવાનું અને આ રાતના સમય દરમિયાન આવા 1 વીઘા 2-3 વીઘા દીઠ એટલે 1 એકર દીઠ 1 થી 2 પ્રકાશ પિંજર તમારે મૂકી દેવાના છે। જ્યારે વરસાદ પહેલો પડે ત્યારથી જ તમારે આવા પ્રકાશ પિંજર ગોઠવી દેવાના છે। આના કારણે શું થાય કે જે એના પુખ્ત હોય તે ઈંડા દેવા અને પ્રજનન કરવા બહાર આવે એટલે તે પ્રકાશ તરફ આકર્ષાય છે। તે નોક્ટર્નલ ફેમિલીનો એક સદસ્ય હોવાથી તે પ્રકાશ તરફ આકર્ષાય છે। તે રાતના સમય દરમિયાન તે પ્રકાશ પિંજરમાં આવી અને તેમાં ફસાઈ જાય છે। આ પ્રકાશ પિંજરના ખૂબ સારા રિઝલ્ટ છે। જો તમે પ્રકાશ પિંજર ગોઠવશો તો મોસ્ટ ઓફ જે પુખ્ત છે તે પ્રકાશ પિંજર છે તેમાં આવી જાય છે અને તમે એક માદા હોય તો તે 20 થી 30 ઈંડા દે તો આવી તમે સપોઝ એક પ્રકાશ પિંજર 10 થી 20 માદા પકડે તો એટલા મુંડા તમારા ખેતરમાં ઓછા થઈ જાય છે। આના ખૂબ સારા રિઝલ્ટ છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે પ્રકાશ પિંજર સિવાય પછી તમે જ્યારે બીજનું વાવેતર કરો ત્યારે બીજની માવજત એટલે કે બીજની સીડ ટ્રીટમેન્ટ આપણે કહીએ જે બીજ ઉપચારિત આપણે તે ખૂબ જ અતિ આવશ્યક છે। હવે બીજ ઉપચારિત કરીએ એટલે કે તે આપણા બીજને 40 થી 45 દિવસ સુધી રક્ષણ આપે છે મુંડાથી। બીજમાં આપણે કોઈ પણ દવા ભેળવીએ એટલે તે અંદર ઉતરી જાય છે અને આખો જે છોડ ઉગે માંડવીનો એ છોડમાં તે ઝેર ભળી જાય છે અને જો મુંડા તેને ખાવાનો પ્રયત્ન કરે તો તે મરી જાય છે। આવી રીતના 40-45 કે 50 દિવસ સુધી દવાની અસર રહેતી હોય છે। તેથી મગફળીના બીજને પટ આપવો તે ખૂબ જ જરૂરી છે। તે શરૂઆતના સ્ટેજ દરમિયાન 1.5 મહિનો સુધી તમારા મગફળીના છોડને રક્ષાનું આવરણ આપે છે। કઈ દવાનો ઉપયોગ કરી શકાય તો થાયામિથોક્ઝામ 33% FS આવે છે જે આપણે UPL નું રેનો આવે છે તેનો ઉપયોગ કરી શકાય। ત્યારબાદ ઇમિડાક્લોપ્રિડ 48% FS આવે છે, બાયરનું ગુચ્ચું આવે છે તેનો ઉપયોગ કરી શકાય।
ત્યારબાદ બાયરનું લેસેન્ટ આવે છે, ઇમિડાક્લોપ્રિડ 40 અને ફિપ્રોનિલ 40, તેનો ઉપયોગ કરી શકાય. આ ખૂબ સારી દવાઓ છે, મુંડા નિયંત્રણ માટે ખૂબ સારા પરિણામ આપે છે. ત્યારબાદ જીપીએસ નું પીસીટી 400 છે. આમાં પીસીટી 400 માં પાયરેક્લોસ્ટ્રોબિન, થાયરામ અને જે ક્લોથાઇનિડીન, આ 3 ઝેરનું મિશ્રણ છે. તેમાંની 2 છે તે ફૂગનાશક છે. તે તમારા જે સુકારો આવે છે મગફળીમાં, કાળી ફૂગ, સફેદ ફૂગ, તેનું રક્ષણ કરશે. અને ત્રીજી ક્લોથાઇનિડીન છે તે એક જંતુનાશક છે, એટલે કે મુંડા સામે રક્ષણ કરશે. એટલે કે જો મુંડા અને કાળી ફૂગ અને સફેદ ફૂગ ત્રણેયનો સંયુક્ત પટ તમારે આપવો હોય તો આ પીસીટી 400 નો ઉપયોગ કરી શકો. અને જો સિજેન્ટાની એક વાઇબ્રેન્ક આવે છે, તેમાં પણ 2 ફૂગનાશક અને મુંડા માટેની દવા, 3 મિશ્રિતમાં આવે છે. એક જ દવાથી તમે 2નો ઉપયોગ કરી શકો. આ સિવાય ફિપ્રોનિલ છે 5% EC છે, એનો પણ ઉપયોગ તમે કરી શકો. હવે સીડ ટ્રીટમેન્ટ આપી દીધા પછી તમારું કામ પૂરું થઈ જતું નથી. 40, 45, 50 દિવસ સુધી તેની અસર રહે છે. ત્યારબાદ તમારે 40, 45 દિવસની મગફળી થાય એટલે જમીનમાં તમારે મગફળીના મુંડા માટે આગળ હજી એક દવાનું એક સ્પ્રે જમીનમાં દવા આપવાની છે, જેથી કરી અને મુંડાને આગળ જે 45 દિવસ પછી તમારે પાકને ઉભે ત્યાં સુધી રક્ષણ મળી શકે. 40 થી 45 અથવા 50, 60 દિવસ પછી એક તમારે જમીનમાં દવા નાખવાની છે. કઈ દવા? ક્લોરપાયરીફોસ છે, તેના રિઝલ્ટ ખૂબ સારા આવે છે. ક્લોરપાયરીફોસ અત્યારે તો 75% સુધી આવે છે, તે પાવડર ફોર્મમાં, તેનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ 50% આવે છે ક્લોરપાયરીફોસ, 40% સાયપરમિથ્રિન, આ બેનું મિશ્રણ પણ આવે છે. ક્લોરપાયરીફોસ ખૂબ સારી દવા છે, તેનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ ક્લોથાઇનિડીન છે 50% WDG, આપણે ડેન્સોન 2 છે, તેનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ ફિપ્રોનિલ છે 0.3% ગ્રેન્યુલ આવે છે, તેનો ઉપયોગ પણ જમીનમાં નાખવા માટે તમે કરી શકો. ત્યારબાદ આપણે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ નામની એક દવા આવે છે, તેનો ઉપયોગ પણ તમે કરી શકો. હવે આ જે લિક્વિડ ફોર્મની ક્લોરપાયરીફોસ હોય તો તમે પાઈ પણ શકો. ત્યારે તમે પાણી મગફળીને પાતા હોય ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમે આ જમીનમાં જયારે દવા આપો ત્યારે જમીનમાં ભેજ જળવાયેલ રહેવો જોઈએ. જો તમે ધારો કે આ એક પાવડર ફોર્મની કોઈ પણ દવા છે, ધારો કે ક્લોથાઇનિડીન, જમીનમાં તમે રેતી સાથે મિક્સ કરીને આપી શકાય. રેતી સાથે મિક્સ કરીને આપી અને જમીનમાં જો ભેજ હશે તો વ્યવસ્થિત તે ઓગળી જશે અને પાણી સાથે ભળી અને જમીનમાં નીચે સુધી પ્રસરી જશે, જેથી મુંડા માટે તે ઇફેક્ટિવલી કામ કરી શકશે. આ બાદ પણ તમે બીજા 1 મહિના પછી 25-30 દિવસ પછી બીજો પણ એક રાઉન્ડ મુંડા માટે, જો તમને યોગ્ય લાગે કે ભાઈ મુંડા દેખાય છે, તો તમે કરી શકો. આમ સીડ ટ્રીટમેન્ટ અને ત્યારબાદ પછી પણ 45-50 દિવસે એક રાઉન્ડ અને પછી પણ બીજો રાઉન્ડ, આમ 2 રાઉન્ડ તમે જમીનમાં જે આ દવા મેં તમને કીધી તેનો જમીનમાં નાખી અને ઉપયોગ કરી શકો, તેથી તમને સારા રિઝલ્ટ મળશે. આ સિવાય ઉનાળામાં જો તમારું ખેતર ખુલ્લું ફ્રી હોય, તમે કોઈ પણ પાક લીધેલ ન હોય, તો ઊંડું ખેડાણ કરી અને રાખી શકો. આથી શું થાય કે જે તેના કોસેટો હોય, જે સુષુપ્ત અવસ્થામાં ઉનાળામાં પડ્યા હોય, તે ખુલ્લા થઈ જાય છે અને કાં તો તે પ્રકાશ એટલે કે તડકાના કારણે મરી જાય છે, અથવા તો તે ખુલ્લા થઈ જાય એના કારણે પક્ષી છે તે તેને ખાઈ જાય છે. આથી તેનું પ્રમાણ ઘટે છે ઉનાળામાં જે ઊંડી ખેડ કરવાથી. આ સિવાય તમે એક લીંબોળીના ખોડનો ઉપયોગ પણ કરી શકો. લીંબોળીનો ખોડ 250 કિલો પર હેક્ટર દીઠ નાખવાથી તે મુંડા માટે એક પ્રકારનું રેપેલન્ટ તરીકે કામ કરશે, એટલે કે મુંડા તેનાથી દૂર ભાગે છે. લીંબોળીનો ખોડ પણ તમે ઉપયોગ કરી શકો. આ પ્રકાશ પિંજરનું મેં તમને કીધું, તેના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. આ તમને દવાનો તથા આવા જે અમુક મેં તમને પ્રકાશ પિંજર કીધા, આ 2-3 વસ્તુનો સંયુક્ત જો તમે ઉપયોગ કરશો ને સંયુક્ત ભેગું કરીને કામ ત્રણેયનું એક સાથે કામ કરશો, તો મુંડાનો ઉપદ્રવ છે તે ઘણી વધારે મહદઅંશે છે તે ઘટી શકશે અને તેના પર નિયંત્રણ મેળવી શકાશે. આભાર.